સાહેબ એટલું છે કે આજે આ લોકો રેતીના ખાડા કરે ને એના કારણથી ડૂબ્યા છે અંદર. કારણ કે પહેલાં આજે લગભગ 3 થી 4 વર્ષથી મારે પબ્લિક નાવાતું અત્યાર સુધી કોઈ બનાવ બન્યો નહીં. પહેલાં વાત કરીએ તો 2018થી 19ની અંદર એકવાર પહેલાં જીવતા કાઢેલા હતા અને હમણાં પણ 1 મહિના પહેલાં જીવતા કાઢેલા હતા 2 છોકરાઓને અને આ મૃતદેહ જાહેર કરેલા હતા. વડોદરા નજીક આવેલા કોટડા મહીસાગર નદીના કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ રોજ નદીમાં નહાવાની મજા માણવા પહોંચતા હોય છે. તેવામાં 2 દિવસ અગાઉ બનેલી નહાવાની દુર્ઘટનાના પગલે 2 યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ પણ નદી કિનારે આવતા મોટી સંખ્યામાં લોકો નહાવાની મજા માણતા હોય છે. મહત્વની વાત છે, આ નદીમાં ઊંડાણનું સ્થાન જાણી શકાય તે માટે એક નક્કી કરેલા અંતરથી વધારે નહાવા નહીં જવા માટે નિશાન સ્વરૂપે દોરી પણ બાંધવામાં આવી છે. તેમ છતાંય કેટલાક નાગરિકો આવી ચૂક કરીને પણ પોતાનો જીવ જોખમમાં મૂકે છે. મહત્વનું છે, સમગ્ર ઘટનાઓ બનવા પાછળના સાચા તર્ક શું છે તે પણ જાણવું જરૂરી છે. ધર્મ અને સંસ્કારને કારણે અલગ અલગ દિવસોએ નદીમાં નહાવાની વિશેષ મહત્વતા હોય છે. ત્યારે આજે પણ ગંગા સાતમ જેવો પવિત્ર દિવસ હતો ત્યારે મોટી સંખ્યામાં લોકો મહીસાગર નદીના કાંઠે નહાવા પહોંચ્યા હતા. મહીસાગર નદીમાં નહાવા માટે ન માત્ર વડોદરા પરંતુ ખેડા અને આણંદ જિલ્લાના લોકો પણ અહીંયા જ આવતા હોય છે. તેવામાં 2 દિવસ અગાઉ બનેલી દુર્ઘટનાના કારણે 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના યુવાનો મહીસાગર નદીને કાંઠે ગરમીમાં ઠંડકની મજા માણવા પહોંચ્યા અને નદીમાં નહાતા સમયે બનેલી દુર્ઘટનામાં ડૂબતા લોકોમાંથી 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રવિવારનો દિવસ હતો. હું મારા ઘરે સૂઈ રહ્યો હતો કે બપોરનો 12નો ટાઈમ હતો. હવે હું એકચ્યુઅલી ઘરે આરામમાં હતો અને મારામાં ફોન આવ્યો કે ભાઈ આવી રીતે આ બનાવ બનેલો છે. તો હું તરત ઘરેથી દોડીને આવ્યો અને જોયું ત્યારે 1 થી 1.5 કલાક થઈ ગયો હતો. ત્યાર પછી અમે અંદર ગયા, એની તપાસ કરી. ત્યાર પછી મને પહેલાં એક બોડી મળી હતી. હું પોતે જ ગયો હતો એની અંદર. એક બોડી મળ્યા પછી બીજી વાર બીજા છોકરા એની સાથે 3 છોકરાઓ હતા. એ છોકરાઓએ કીધું કે ભાઈ બીજી એક બોડી છે. તો પછી તપાસ અંદર ફરી વારની ચાલુ કરી. ત્યાર પછી બીજી પણ બોડી એક મળી આવી હતી. એમ કરીને 2 બોડી મેં બહાર કાઢી હતી. ફર્સ્ટ ટાઈમમાં પહેલાં વાત કરીએ તો 2018થી 19ની અંદર એકવાર પહેલાં જીવતા કાઢેલા હતા અને હમણાં પણ 1 મહિના પહેલાં જીવતા કાઢેલા હતા 2 છોકરાઓને અને આ મૃતદેહ જાહેર કરેલા હતા. લોકોને એ સંદેશો આપીએ છીએ કે ભાઈ તમારે નાહવા આવવું હોય તો આવો, પણ આ જે બોર્ડર છે અને બોર્ડરની અમે ના પાડીએ કે આ જગ્યા પર ન જવું જોઈએ તો એ છતાંય લોકોને જાય છે. પણ અમારો એટલો સંદેશ છે કે અમે ના પાડીએ ત્યાં આગળ ન જવું જોઈએ. તમે આરામથી એન્જોય કરીને જઈ શકો છો. ભાઈ તમારે બસ એટલું કહેવા માગું છું. બનેલી ઘટનાના સમયે સ્થાનિક તરવૈયાઓએ જ પોતાની નૈતિકતાના ધોરણે ફરજ નિભાવી અને ડૂબતા લોકોમાંથી કેટલાકને બચાવવાનો પ્રયત્ન કર્યો. ભૂતકાળમાં પણ તેઓએ આવો પ્રયત્ન કર્યો હતો. ત્યારે 2 દિવસ અગાઉ બનેલી ઘટનામાં પણ આમ જ સ્થાનિક તરવૈયાઓ નદીમાં ડૂબેલા લોકોને બચાવવા માટે આગળ આવ્યા. જો કે 5માંથી 2 લોકોને બચાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા અને જ્યારે લોકોને બહાર કાઢ્યા ત્યારે જીવતા નદીમાં નહાવા ગયેલા આ યુવાનોમાંથી 2 લોકોના મૃતદેહ બહાર કાઢવા પડ્યા. ત્યારે જીવનની યુવાનીનો અધૂરો આનંદ માણીને કેટલાક લોકોએ પોતાના લોકો સાથે સાથે આ જીવનને પણ અલવિદા કહેવાનો વારો આવ્યો છે. ત્યારે આ ઘટના સમજાવે છે કે આનંદના દિવસો અને સમયમાં થયેલી ચૂક ક્યારેક જીવ ગુમાવવા સુધીની કિંમત ચૂકવવા માટે મજબૂર કરે છે. આ ઘટના બન્યા પછી પણ અહીં આવેલા કેટલાક સ્થાનિકો આવી બાબતોથી દૂર રહેવાનું સમજતા નથી અને પોતાના જીવ જોખમમાં મૂકીને બાળકોને પરિજનો સાથે નદીમાં નહાવા પહોંચી જતા હોય છે. ત્યારે આ કેટલું સલાહભર્યું છે તેમણે પોતે જ નક્કી કરવું જરૂરી છે. જુઓ અહીં નહાવા આવેલા લોકો શું કહી રહ્યા છે. અમે ખંભાત વાસણાથી આવ્યા છીએ અને અહીં આગળ અમે નહાવા આવ્યા છીએ. આજે ગંગા સાતમ છે એટલે પવિત્ર દિવસ છે આજે. તો અમે બહુ આગે જતા નથી પણ સેફટીની તો જરૂર ખરી એમ. બોરસદથી મારા પરિવાર સાથે આવ્યો છું. સેફટી તો પોતાની જાત પર જ લેવાની, પોતે બહુ દૂર નહીં જવાનું તો કશું ના થાય.
સેફટીના સાધન નહીં એવું પણ નહીં, બહુ દૂર જવાનું નહીં, કિનારે કિનારે નાવાનું તો કઈ હવે સમગ્ર ઘટના સ્થળની એક વિશેષ વાત આંખે ઉડીને વળગે એ વિશે કરીએ. આજે અમે જ્યારે કોટણા મહીસાગર નદીના કિનારેની વાસ્તવિકતા જાણવા અને જોવા પહોંચ્યા ત્યારે કેટલાક જવાબદાર પોલીસકર્મીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. જો કે આ પોલીસકર્મીઓ તડકાથી બચવા સ્થાનિકોએ કોથળાથી તૈયાર કરેલી હાટડીઓની નીચે બેઠા હતા. આ પોલીસકર્મીઓમાંથી એક પોલીસ અધિકારી સાથે જ્યારે અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો અને તેમને પૂછ્યું કે શું અહીંયા નદીમાં નહાવાની પરવાનગી છે, ત્યારે તેમણે પોતે આ સમગ્ર મામલે જવાબ ન આપી શકવાની વાતને આગળ કરી હતી અને ઉપલા અધિકારી સાથે જાણી લેવા કહ્યું હતું. જુઓ પોલીસકર્મી શું કહી રહ્યા છે. ભાઈ પોલીસ સ્ટેશન જઈને પૂછી લેજો. નાવાની પરમિશન ના ના અહીંયા નહીં પૂછવાનું એને. તમે પોલીસ અરે અધિકારી છો, ના નાવાની ના મને permission છે. પરમિશન જ નથી મારે કઈ બોલવાનું. નાવાની પરમિશન છે હું શું કહું છું તમને? તમે નાવાની હું શું પરમિશન કહું છું તમે સમજો છો? તમે તમારે bike લેવું હોય તો- પીએસઆઈ તરીકે હું અહીંયા શું ફરજ કહું બજાવી છું? રહ્યા છો. નાવાની પરમિશન હું છે શું સાહેબ. કહું છું તમને? મારે જે હું પૂછું મારે છું બાઇટ આપવાની એ જ નથી. મને આ પણ permission નાવાની જ નથી. પરમિશન છે મને ખાલી હું એટલું શું- કહેશો. ના પણ મારે કઈ કહેવાનું જ થતું નહીં ને ભાઈ. નાવાની પરમિશન છે. તમે જાઓ પ્લીઝ. ચલો નાવાની પરમિશન છે તમે સાહેબ. જાઓ યાર. હું તમને એવું કહું તમે છું જાઓ. સાહેબ, હા નાવાની હું તમને permission જે છે. કહું છું તમે સમજો છો? તમે સમજો છો મારી વાત? હું સમજુ છું પણ નાવાની પરમિશન તમે અહીંયા મારી વાત સુરક્ષા સાંભળો છો વ્યવસ્થામાં તમે? છો, તો નાવાની પરમિશન હા તમે જાઓ યાર. તમે તમારું કામ કરો. જાઓ. છે પરમિશન છે સાહેબ. તમે જાઓ યાર તમારું કામ કરો. હું તમને એવું પૂછું સાહેબ. હું તમને જે કહું છું તમને ખબર પડે છે? નાવાની હું તમને જે કહું છું તમને ખબર પડે મને છે? ખબર પડે છે નાવાની પરમિશન છે સાહેબ. હું તમને શું કહું છું તમને ખબર પડે છે? તમે જવાબ નહીં આપો. ના મારે જવાબ આપવાની સત્તા જ નથી ને. સક્ષમ અધિકારી જોડે જાઓ. સુરક્ષા વ્યવસ્થા હું સુરક્ષા વ્યવસ્થા માટે નથી આવ્યો અહીંયા. હું અહીંયા શાંતિથી બેઠો છું. હું સુરક્ષા વ્યવસ્થા માટે નથી તમારી અહીંયા ડ્યુટી નથી એવું આવ્યો. છે? ના મારી ડ્યુટી નથી અત્યારે અહીંયા. તમારી ડ્યુટી ક્યાં છે સાહેબ? ડ્યુટી ક્યાં છે? મારી પોલીસ સ્ટેશનમાં ડ્યુટી છે. તો અહીંયા અરે હા ભાઈ તું જાઓ ને યાર પ્લીઝ. ચલો. એટલે તમે જવાબ આપવા નથી બંધાયેલા હું જવાબ આપતા બંધવા નથી. બરાબર કારણ કે કયું અહીંયા પોલીસ સ્ટેશન છે તમારું સાહેબ? અરે જાઓ ને યાર. હું તમને પ્રેમથી કહું છું ખબર પડે છે? સાહેબ કયું પોલીસ સ્ટેશન? હું તમને પ્રેમથી કહું છું ખબર પડે છે? હું પ્રેમથી જ પૂછું. પ્રેમથી પૂછવાની વાત જ નથી આવતી. પ્લીઝ જાઓ. ના, એ permission તમે છે તમારું કે નહીં, કામ મને ખાલી કરો, એટલો please. answer જોઈએ. અરે હા જે હશે ને એમને પૂછી લેજો. જાઓ. એટલે તમને ખ્યાલ નથી આ વિષય અરે પર? તમે જાઓ ને યાર. કેમ પ્રશ્નો કરો છો આ વિષય ખોટા? પર ખ્યાલ નથી સાહેબ. હું તમને કહું છું આ બાબતે મારી જોડે જવાબ ના હોય. મારે આ જવાબ આપવાનું બી ના હોય. એ જે અધિકારી તમે વિસ્તારના પીએસઆઈ છો, પોલીસ સબ ઇન્સ્પેક્ટર છો, અરે હું તો તમને જે ખ્યાલ કહું તો છું હોવો તમે જોઈએ ને સમજો. કે નાવાની પરમિશન છે કે અરે નહીં. તમે પ્લીઝ જાઓ. શું નામ છે આપનું? તમે જાઓ આપનું યાર. નામ શું છે સાહેબ? અરે હા જાઓ ને યાર. હું તમને જે કહું છું તમને ખબર પડે છે સારી ભાષામાં? તમે અમને જવાબ નહીં આપો. નહીં મારે નહીં આપવાનો થતો નહીં ને જવાબ. તમને હું કામ જવાબ આપું ભાઈ? હશે પોલીસકર્મીની કેટલીક મર્યાદા હશે અને તે કારણથી કદાચ તેઓ જવાબ આપવા માટે સક્ષમ નહીં પણ હોય. પરંતુ એક વાત છે કે નદી કાંઠે જો નહાવાની પરવાનગી છે તો વાંધો નથી, પરંતુ જો નહાવાની પરવાનગી નથી તો અધિકારી કે કર્મચારી તરીકે અહીં આવતા સહેલાણીઓને રોકવા એ જરૂરી બને છે. હવે સવાલ એ ઉઠે છે કે કોટડા મહીસાગર નદી કાંઠે આવતા સહેલાણીઓ માટે નહાવાની પરવાનગી છે કે નહીં, અને જો નહાવાની પરવાનગી છે તો તેના કોઈ નિર્ધારિત કરેલા દિવસો અને સમય છે કે નહીં. સમગ્ર વહીવટીતંત્ર આ બાબતે ચોકસાઈભરી સૂચનો સાથેની અહીંયા કોઈ નોટિસ લગાવી હોય તેવું અમારા ધ્યાને તો નહોતું આવ્યું. ત્યારે અમને સવાલ એ થયો કે જો પરવાનગી પછી ઊંડા પાણીમાં લોકો ડૂબે છે તો શા માટે, અને પાણી ઊંડા છે તો પરવાનગી શા માટે છે. ત્યારે સમગ્ર બાબતો વચ્ચે એક વાત એ પણ સામે આવી છે કે આ પંથકમાં રેતીનું ખનન પણ થાય છે. જો રેતીનું ખનન થાય છે તો શું તે પરવાનગી સાથે થાય છે કે પછી પરવાનગીના નિયમોના લીરે લીરા ઉડાવતા લોકો અહીંયા નદીમાંથી રેતી ખનન કરતા જાય છે અને ખાડા સાથે નદીના કેટલાક વિસ્તારો એ નહાવા માટે ભયજનક સ્થિતિ તૈયાર કરે છે. અહીંયા રેતી ખનનના કારણે જો ખાડા થઈ જાય છે તો નહાવા આવતા લોકો માટે તે ધ્યાન નથી રહેતું અને જોખમી બની જાય છે. અચાનક નહાતા લોકો ડૂબવા લાગે છે અને બાદમાં તેમનો જીવ બચાવવો મુશ્કેલ બની જાય છે. અંતે જીવ ગુમાવવાનો વારો આવે છે અને 2 દિવસ પહેલાં બનેલી ઘટના સર્જાય છે. અહીંયા રેતી ખનન પરવાનગી સાથે લીઝ આપ્યા હોવાના પાટિયા તો લાગ્યા છે, પણ સ્થાનિકોના મતે આ ખનન બંધ કરાવી દેવામાં આવ્યું છે અને છતાં પણ ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે. બંધ કરો, બંધ કરો, બંધ કરો. રેતી ખનન બંધ કરો, બંધ કરો. રેતી ખનન બંધ કરો, બંધ કરો, બંધ કરો. સાહેબ એટલું છે કે આ લોકો રેતીના ખાડા કરે ને એના કારણથી ડૂબ્યા છે અંદર. કારણ કે પહેલાં આજે લગભગ 3 થી 4 વર્ષથી મારે પબ્લિક નાહવાતું અત્યાર સુધી કોઈ બનાવ બન્યો નહીં.
અને આજ પહેલી જ વાર બનાવ બન્યો, આ ત્રીજો બનાવ બન્યો આ રેતી ખનનથી જ. અને કોઈ અધિકારીઓ પણ કોઈ ખબરવા તૈયાર નહીં, કારણ કે અધિકારીઓ કંઈક દબાણ હોય તો ખબર ને. રેતી ખનન તો હતા 4-5 જણા છે એ લોકો, એ તો સવારથી મોર્નિંગ હજુ 10 વાગ્યા સુધી કાઢ જ છે. પહેલાં અમે વિરોધ ખાધો, એનો પણ માર પણ ખાધો અમે. હવે મારવાવાળા લીજ વાળા, બીજું કોણ મારે? અમે રોડ રસ્તા માટે કઈ રજૂઆત કરેલી, ફરિયાદ કરે, પોલીસ એમની હોય, મેલી ભગત જ છે. કારણ કે એ બાબત મેં શું પજે લાગીને છોડી દીધું. પછી મેં કે આપણે કહેવું નહીં, આપણો ધંધો કરો, બસ બહુ થઈ ગયો. ધારાસભ્યો તો રજૂઆત તો નહીં કરી ધારાસભ્યોને. અમારી માગ તો આ બસ બંધ જ કરવું જોઈએ, આ ખાડા કરવા જ ના જોઈએ. 2 જણા બચાવ કર્યા ને 3 તો ઉડી જ જાય, મરી જ જાય. દર વર્ષે બનાવ નહીં, આ વર્ષે જ બનાવ બન્યા, અત્યાર સુધી કોઈ બનાવ નહીં બન્યો. આ વચ્ચે આ રેતી કાઢવાનું ચાલુ કરી, એમાં ડૂબ્યા, એના કારણથી એક ડૂબ્યો એટલે આ બીજા પછી ચાલુ થઈ ડૂબવાનું. હવે અહીંયા તો ઘણી પબ્લિક આવે છે નાહવા માટે, બરાબર છે. એની અંદર તો કોણ કેટલી વ્યક્તિ છે આપણને ગણતરી ના હોય, તો એ જ લોકો દૂર દૂર આપણે ના પાડીએ છતાંય દૂર દૂર જતા હોય, તો એને કેટલી વાર સમજાવીએ અને કેટલી વાર આપણે કહીએ છીએ કે ભાઈ ના જશો, આ જગ્યા પર ઊંડું છે અને આ જગ્યા પર ખાડા કરેલા છે, બરાબર છે. એ છતાં એ લોકો જતા હોય તો એમાં શું કરે ગ્રામ પંચાયતે, શું કરે સરપંચ, શું કરે? બધું તો ના પાડેલી છે, બધી બોર્ડર પણ મારેલી છે કે આ જગ્યાથી આગળ જવાનું નથી, પેલી જગ્યાએ આગળ જવાનું નથી. એ છતાંય લોકો માનતા નથી ને જા કરે છે. ખાડા તો હવે એવી રીતે થયા છે કે રેતીનું છે અને ભાઈ કુદરતી ખાડા હોય, એમાં નદીની અંદર કોઈ ચેક નથી કરેલું કે કેવી રીતે ખાડા થયા છે. એવી રીતે રેતી ખનન તો તમને પણ લાગતું છે ને, જોઈ શકો છો તમે પણ, ખનન ચાલુ જ હોય છે, બરાબર છે. તમને પણ ખબર જ છે કે ખનન તો હોય છે. એ છતાંય બોર્ડર મારેલી છે અને આટલું મોટું બોર્ડ મારેલું છે ભાઈ કે આ જગ્યા નાહવા નહીં જવું, તો એ છતાં જાય છે. તો એમાં પંચાયત શું કરવાની? તરવૈયા ખરા, પણ એ છતાં એ લોકો પહેલાં જતા રહ્યા, તરવૈયાને જાણ થાય 2 કલાક 3 કલાક પછી, તો તરવૈયા આવીને શું કરવાના છે? એમની બોડી તો કાઢી આપે, બરાબર, બીજું તો શું કરે? ના મહિનામાં ના બીજો કેસ છે, એકવાર તો જીવતા આપણે કાઢેલા છે અને આ બીજી વાર મૃતદેહ કાઢેલા છે. બસ હું એક બોટનો માલિક છું અને એવી રીતે કે પંચાયત થ્રુ અમે તરવૈયા તરીકે નાહવાની પરમિશન. મારી વાત સાંભળો ભાઈ, મને ખબર નથી કે નાહવાની પરમિશન છે કે નહીં, પણ આ બધા જ વડોદરા શહેરના અને આજુબાજુ ગામડાઓના બધા લોકો નાહવા આવતા હોય તો એને તમારે, અમે કોઈ લોકો ના નથી પાડી શકતા, પણ અમે એટલી સૂચના આપી શકીએ ભાઈ આ જગ્યા ઊંડું છે ને આ જગ્યા આવું છે, તમે ના જઈ શકો. બોટો ચાલે છે, બોટો ચાલતી હતી, હવે નથી ચાલતી, અત્યાર સુધી નથી ચાલી. હવે બોટોમાં આ બનાવ બન્યો જ નથી. જ્યારે બોટોનો બનશે એ વસ્તુ થતાં પહેલાં હરણીનું થયું, એના પછી બોટો બંધ કરાવી દીધી. અત્યારે ચાલુ નથી બોટો હાલમાં. બોટોને ટ્રેનિંગ આપ્યા પછી જ એમને અંદર બેસાડવામાં છે. અમને લાઈફ જેકેટથી લઈને બધી સેફટી પૂરી કરીએ છીએ અને એ છતાં અત્યારે ના પાડેલી છે. બધી બોટો અમારી બહાર કાઢી મૂકેલી છે. ગામજનો તો શું એમને સેફટી આપે છે ભાઈ કે આ જગ્યા ન નાહવા જવું ને આ જગ્યા નહીં કરવું, તો એ છતાંય પબ્લિક માનતી નથી. તો એમાં કંઈ ગામ લોકોનો કોઈ પ્રોબ્લેમ નથી ને. પોલીસ તો હોય છે જ, રેગ્યુલર પોલીસ હોય છે. પોલીસ ના જ પાડે છે કે તમારે ભાઈ ના બોટિંગ માટે એને કહેલું છે કે બોટિંગ નહીં કરાવવાનું, એટલે બોટિંગ નથી કરાવતા. પણ પબ્લિકને ના જ પાડે છે કે નાહવાનું બહુ દૂર નથી જવાનું, એ છતાંય જાય છે. પોલીસ એવું કહે છે કે ઉનાળાનું હોય તો નાહી, હવે પબ્લિક પણ દૂર ના જવું જોઈએ એમ. અહીંયા તો 3 વર્ષથી આ જે નાહવા ધોવાનું ચાલતું હતું, પબ્લિક બધા સિટીમાંથી આવતી હતી નાહવા ધોવા આજુબાજુના ગામડાથી, પણ કોઈ બનાવ બન્યો ન હતો. પણ હવે આ રેતીના ખનન ચાલુ થયું અને આ જ વર્ષે ચાલુ થયું ને આ જ વર્ષેથી બધાને આ બનાવ બની રહ્યા છે ડૂબવાના. ગેરકાયદેસર તો તમે જોઈ શકો છો 2-3 જગ્યાએ ચાલુ જ છે અને ઘણી જગ્યાએ ચાલુ જ છે આ ખનન કામ. ઘણીવાર રજૂઆત કરી છે અને ઘણીવાર પણ ન્યૂઝમાં પણ આવ્યું છે, પેપરમાં આવ્યું છે, પણ તંત્ર કંઈ ધ્યાન દોરતું નથી. બસ આ રેતી ખનન બંધ કરવાનો, લોકોનો ભોગ લેતા બંધ થઈ જાય, એ અમારી માંગણી છે કે આવી રીતે આ ભોગ જે લેવાય છે એ ના લઈ શકે અને કોઈ લોકોનું જીવન બચી જાય. એ અમે પોલીસમાં તો ના કરી શકીએ અને એ લોકો, અમે તો ખાલી ન્યૂઝમાં આપીએ છીએ અને આવી રીતે ઘણી જગ્યાએ આપેલું છે. પંચાયત થ્રુ નોટિસ આપવામાં આવી હતી. ના આ તો ગેરકાયદેસર જ છે. અત્યારે બંધ છે અને બંધ બતાવે છે અને લોકો ચોરી તો એમાં ખનનની ચાલુ જ છે અત્યારે. બસ રેતી ખનન બંધ કરો અને આ લોકોના જીવ જે ડૂબીને જાય છે એ ના જાય શકે અને લોકો એન્જથી નાહી ધોઈ શકે, એવી રીતે અમારી માંગણી છે. અમે તો કોટેડા મહીસાગર નદીના કાંઠે બનેલી ઘટનાની વાસ્તવિકતા તપાસવાને જાણવા પહોંચ્યા હતા, પરંતુ અહીંયા જે વાતો જાણવા મળી છે તે તો ચોક્કસથી ચિંતાજનક છે. જો ખનન કરવાની પરવાનગી આપવામાં આવી છે તો લોકોને શા માટે અહીંયા નાહવા દેવામાં આવે છે? અને જો ખનન કરવાની પરવાનગી નથી આપવામાં આવી એટલે કે ખનન કરવું પ્રતિબંધિત છે, તો ખનન માફિયાઓ અહીંયા ખનન કરી રહ્યા છે કે કેમ? અહીંયા ખનન માફિયાઓએ અડ્ડો જમાવ્યો છે કે શું? દ્રશ્યો પરથી તો એમ જ લાગે છે, કારણ કે કેટલાક મોટા રેતી ભરીને જતા ડમ્પરો પણ અહીંયા પડેલા નજરે પડ્યા. બીજી તરફ હોડીમાં જ મશીન લગાવી અને ડ્રિલિંગ કરવાની પ્રક્રિયાની એન્જિનિયરિંગ સાથેની સાધન સામગ્રી તૈયાર કરેલી નજરે પડી હતી. હિટાચી, જેસીબી મશીન, ડમ્પર અહીંયા શા માટે મૂકી રખાયા છે? નદી કિનારે અલગ અલગ કરાયેલા ખાડા પણ એ વાતનો પુરાવો છે કે ચાઇનાની મદદથી અહીંયા કાંકરાથી રેતી અલગ કરવાની પ્રક્રિયા થતી રહે છે. સવાલો તો ચોક્કસ ઉઠશે.
કે મહીસાગર નદીના કાંઠે નહાવાની મજા એ પરવાનગી સાથેનું સત્ય છે કે પછી ગેરકાયદેસર ખનન એ જાણે અહીંયા બે રોકટોક ચાલતી કામગીરી? કેમેરામેન પ્રદીપ ચૌબે સાથે જીગેન વોરા, લોકસત્તા જનસત્તા, વડોદરા.